તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સુરેન્દ્રનગરની અંદર ધોળી ધજા ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ભર ઉનાળે આ ડેમ ઓવરફ્લો થયો છે। તંત્રની બેદરકારીના પગલે આ ડેમ ઓવરફ્લો થયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે, કારણ કે ભર ઉનાળે ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે, તેથી તંત્રની બેદરકારી અહીં સ્પષ્ટ સામે આવી રહી છે અને તેમની બેદરકારીના પગલે જ આ ડેમ ઓવરફ્લો થયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હોવાની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે સુરેન્દ્રનગરમાં થઈ ચૂક્યું છે। ગ્રામીણ વિસ્તારોમાં લોકો પાણી માટે ક્યાંક વલખા મારી રહ્યા છે અને બીજી તરફ આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। હજારો ગેલન પાણીનો વેડફાટ થતો હોય તેવું સુરેન્દ્રનગરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે હવે પાણીના વેડફાટ મુદ્દે સ્થાનિક લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। તંત્રની બેદરકારીના પગલે જ આ ડેમ ઓવરફ્લો થયો છે તેવું પણ કહેવાય રહ્યું છે। હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હોય તેવા દ્રશ્યોનું નિર્માણ ભર ઉનાળે થઈ ચૂક્યું છે। ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં લોકો પાણી માટે સતત ઉનાળાની અંદર વલખા મારતા હોય છે, ત્યારે બીજી તરફ આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગરના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેની અંદર ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે। ભર ઉનાળે ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા તંત્ર સામે અનેક સવાલો સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે। તંત્રની બેદરકારીના પગલે જ આ ડેમ ઓવરફ્લો થયો છે, એ પણ ભર ઉનાળે। ડેમ ઓવરફ્લો થતાની સાથે જ હજારો ગેલન પાણીનો વેડફાટ પણ થયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે હવે ગ્રામીણ વિસ્તારમાં જ્યાં લોકો પાણી માટે સતત વલખા મારતા હોય છે ભર ઉનાળે, ત્યારે હવે બીજી તરફ હજારો ગેલન પાણીનો વેડફાટ થતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં તંત્રની નિષ્ફળતાના કારણે અને તંત્રની અનાવડતના કારણે પાણીની ખૂબ સમસ્યા છે। ચોટીલા તાલુકાના અમુક ગામોમાં તો માલધારીઓએ પાણીની અછતના કારણે હિજરત કરી છે। મૂળી તાલુકાના પણ અમુક ગામોમાં પાણીની ખૂબ સમસ્યા છે। 27થી વધારે ગામડાઓમાં પાણીની સમસ્યા છે। વઢવાણ તાલુકાના પણ અમુક ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે। મૂળી તાલુકામાં આ પીવાના પાણીની અને ચોટીલા તાલુકામાં પણ પીવાના, જ્યારે તંત્રની અનાવડતના કારણે આ સુરેન્દ્રનગરનો ડેમ ઓવરફ્લો થયો છે અને હાલ સુરેન્દ્રનગરનો ડેમ છલકાય છે, ઓવરફ્લો થઈ પાણી વેસ્ટ જાય છે। તંત્ર દ્વારા આ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવી જોઈએ। સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રી તથા જવાબદાર અધિકારીઓ આ બાબત કંઈક પણ કરતા નથી। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ 4-5 દિવસે પીવાના પાણી ગંદા આવે છે, સારા નથી આવતા। તેથી સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રી અને ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે ઉપરોક્ત બાબતની કામગીરી કરવી જોઈએ। આ પાણીનો જે બગાડ થાય છે એ રોકવો જોઈએ। નામ દીપકભાઈ ચેઈલા છે, હું સુરેન્દ્રનગરમાં રહું છું અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ભર ઉનાળે ધોળી ધજા ડેમમાંથી હજારો નહીં લાખો લીટર પાણી કદાચ છે ને વહી જશે અને ઓવરફ્લો થયો છે। મારે આ સત્તાધીશોને એવું કહેવું છે કે છેક નર્મદા ડેમમાંથી અહીંયા પાણી પહોંચાડવા માટે જે પૈસાના ગરીબ લોકોના જે પૈસા, ટેક્સના પૈસા સરકાર વાપરે છે અને અહીંયા સુધી પહોંચાડે છે। બહુ સારી કામગીરી અહીંયા પહોંચાડ્યું પાણી, પણ એમની સત્તાધીશોની અણઆવડતના કારણે આ પાણી ધોળી ધજા ડેમમાંથી ભોગાવો પાણીમાં વહી જાય છે। એટલે જે લોકો સત્તા પર બેઠેલા છે એમની અણઆવડતના કારણે પબ્લિકના પૈસા ગેરવલ્લે ગયા હોય એવું અમને લાગી રહ્યું છે। અત્યારે હાલમાં ઉનાળાનો સમય છે, ઘણા બધા સુરેન્દ્રનગર જિલ્લાના ગામો એવા છે જ્યાં પીવાનું પાણી પૂરતું નથી મળતું અને આ લાખો લીટર પાણી, હજારો લીટર પાણી હાવ ભોગવવામાં એમનેમ જતું રહે, આ કેટલા અંશે વ્યાજબી છે। સુરેન્દ્રનગરની અંદર ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી। ભર ઉનાળે ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે।